દાડો ઉગી ગયો કશો દાડો ઉગી ગયો એ ભગવાન જય ભગવાન હે દ્વારકા નાથ કૃષ્ણ ભગવાન કાનુડા જગતમાં દરેકનું હારું કરજે એવું દાદાથી શરૂઆત કરું. હે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી મારવાલા. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. જય કૃષ્ણ ભગવાન કાનુડા. એક જશોદાનો જાયો લાલ, એક નંદનો લાલો, એક ભગવાન છે અને એક મારો ભત્રીજો લાલો. તે ચોકડ ફરતો હશે કશા કોમનો નહીં. શિખર છો જો લ્યો એ ઉઠીને શિખર ચઈ બાદ જતો રહ્યો. હો તો એને ગોતું ભાઈ નહીં કશું કોમ કરતો નહીં, મને ખેતરમાં કોઈ મદદ કરતો નહીં, ઘર કોમમાં મદદ કરતો. પણ એ હા છો લે લાલા એ લાલા તોય હની આટલા હોય તો અવાજ ના આવે એનો તો એ તો હોય તો હંતાઈ જાય એવો છે. મારે એને ગોતો પડશે તો જોવા લાલો ગોતો પડશે એને. જવું બાર તો બેઠો હોય તો જોવું અવાજ બેઠી હો લે લાલા એ લાલા ઓના ફોનમાં એ લાલા. હા કાકા શું કરી આ ફોન મંતર હતો અલ્યા હું આખો દાડો ફોન મંતર કરતા તો મેં તો ફોન જ ખોટો લઈ આલ્યો હો. તો હું કરું? એ નહીં તું ઘર કોમમાં મને મદદ કરતો નહીં, ખેતીવાડીમાં કોઈ મને ટેકો કરતો કે નહીં બીજું કોઈ. તારે ભાઈ સાઈડને ફરવાનું જ કરવાનું, રખડ જ કરવાનું. મને તો નહીં આવડતું જો બધું કામ હું તો ના કરું છું, તમે કરો. અલ્યા ભાઈ કોઈને ના આવડે ભાઈ તો શીખવું પડે. હું તો ફોન જોવા દે મને. અરે ફોન જોવા વાળી તું સોનું મોનું હેડ મારા આગળ ખેતરમાં આવજો કોમ કરાવવા. જા હું તો નહીં આવવાનો, જો તમે જાઓ એકલા. એ ભગવાન જો ભત્રીજો છે કશે કોમનો નહીં. તારા ચોકન જવાનું તાણે? હું તો જાઉં બજારમાં ફરવા. તો આખી જિંદગી તો આવી રીતે તારી જાય આખી જિંદગી. તમારું કરવાનું, તમે તો બેઠા હો સદ્ધર. અલ્યા અમે તો બેઠા જ છીએ પણ તું કશું શીખે નહીં. નહીં તો કોમ ધંધો કરતો, નહીં તો નોકરીની ગોઠવણી કરતો, નહીં ખેતીવાનું કોઈ કોમ મને ટેકો કરાવતો. તો તું કરે હું જિંદગીમાં હું એમ કહું છું. એટલે તમારા આ દાડો ઉપર તવો જ ચાલુ કરવાનો મારી જોડે. અલ્યા તવો નહીં કરતો તને શીખ આપું છું હું. પણ મને શીખ બીજા કોક ના હાલો, મને શીખ છે માલાલ કરો. બીજા ગામમાં માણસો જ નહીં. તને સુધારવાનો મારે નહીં સુધારવાનો. જો જો બાબા મા બાપ જો આ તો અત્યારે હું બધું ચાલવું છું અને પછી વહેલો મારું કદાચ તારા હાથમાં બધું આવશે તું શું કરે? કશું ના તો ફરવાનું બસ. હું આ બોલી ગયો ફરવાનું. તે હાલ છો જઈ તું? હું તો જાઉં બજારમાં. જાઉં બસ આખો દાડો બજાર ને માર્કેટ ને ઘર ને ભાઈબંધો ને જા ફરફર કરતું તારે આખો દાડો. મગજ પગા દાડો ઉગર નહીં વરી એક તો વરી ઓમ ભગવાનની વાતો મોટી મોટી કરો હો. ભાઈ તું જા તારે મારો દાડો હારો ઉગવા દે. પૈસા રહ્યા તું જા જા ભાઈ સાહેબ જા. એક તો વળી શાંતિ બી આવવા દે. એ ભગવાન હે ભગવાન કૃષ્ણ ભગવાન કોનુડા આ મારા ભત્રીજાનો મગજ ચાણા સુધરશે, ચાણા ઇનામ એવું આવશે કે હું કોક ટેકો કરાવું કોમ કરાવું કશા કોમનો નહીં. મારા નાથ તું કરીએ સાચું હોવ તું મારા નાથ તું કરીએ સાચું. હા આ ઝાડના પોણી પાતો હોય તોય મને એમ થાય આ જા જેવું કઈ બીજું આકાશ. ભૂલા કાકા હા તો તમે લાલો તો જ્યો. અલ્યા આય ભાઈ કમરે સવું લાલો તું કરી ચમ એને શું ધંધા દારો ઉગ્યો નહીં ચા પોઈ નાસ્તો કરીને રખડવાનું, ટાઈમસર બપોરે ખાવા આવવાનું, પાછું રખડવા જવાનું, પાછું હોજે આવવાનું, ખાવાનું, સુઈ જવાનું, મોબાઈલ ફેરવાનો. તમે કોઈ શીખ જ આવતા નહીં? અરે મારા ભાઈ હું તો ઘણું એને કહું પણ હું કહું તારે એને હારી હારું બને લગીર સુતારીને લગીર સુતાર.
તે હું તો એને બે વાતો કહું હારી. કોક બે શબ્દો હારા કે એને સુધાર ન હા, કયા હેડો. ઓમ નોમ રહેશે ને આવું ને આવું તો એ જિંદગી મેરે કશું નહીં કરીએ કે હા હેડો એમને કહું બે વાતો. અરે લાગે તું કહેજે હો મને તો અને તમે થોડો ઠપકો આલતા રહો હરખી અરે દબાઈ. હું તો એને હો જવા ઠપકો મારો ઠપકો તો એને ઝેર જેવો લાગે હ એ ખરું પાવ. એટલે લાગે તારું અભન તો બે શબ્દો કે નહીં હા હેડો હું કહું હેડો. લાગે સુધાર સુધાઈ ને હો હા કહું. પાણી બોટલ લાવજો અને કેટલા વાળી આલું? 10 વાળી લાવો ને. બોલો. અને 2 વિમલ લાવો. ઉભા રહો. 2 વિમલ દઈ દી. હા લઈ લે. બરોબર. ને કેટલી સિગરેટ આમાં? બરોબર. હા. પૈસા પૈસા એમાં કાકા જો લઈ લેજો પૈસા. એ કાકા બાકા નો ધંધો નહીં કરવો ભાઈ મારે. આગળના કેટલા બાકી છે? એ રાખો લખી રાખો ડાયરીમાં. અરે ભાઈ તું પૈસા આપતો જા ને. ના પૈસા તમે રાખો હું આલુ ભેગા બધા થાય પછી. લે ફુલાનો પત્રીજો ના હોય ને તો હમણાં ઓનો કોઈ કહેવાનો હતો. આગળના પૈસા બાકી 80-90 રૂપિયા જેવું અને અત્યારે પાછો લઈ ગયો. હવે ઓને શું કરવાનું મારે? હારે ડોહા જાત તો ફુલાને કહું હું. બાઈક નથી એવું સારું વાસકા છે માવો. પેટ્રોલ તો હોય ને વધારે. બાઈક નો વાસકા છે માવો હ ખબર નહીં પડતી. ચાલુ થતું બંધ થઈ ગયો હવે. એટલે આપણી ગેરેજ જઈને બતાવે દોરીને જવા દે મને. એ તો ખરા ટાઈમે ભોગ કાઢી ગયો. સામાન લાવવું પડશે. એનો સામાન કાઢ નાખવો પડશે મારે. વાંધો નહીં સર. કોના બે છે લાવવાનું છે. એ કારીગર એ કારીગર બોલો આ જોવા બાઈક ના હતું ચાલુમાં બંધ થઈ ગયો. બંધ થાય તાણા તમે હોય આવો ને. લોટાઈમાં જવાબ છે મારો બાઈક ના હતી પેલા ધોળા લો અહીંયા. એવું નહીં યાર પણ બંધ થાય તો તમારા જોડે કોક આવવાનું એમ કહું. હા એ વાત સાચી તમારી. હા શું થયું એટલે? બાઈક ચાલુ બંધ થઈ ગયું. પેટ્રોલ તો ભરાયેલું પેટ્રોલ ફૂલ પણ છે બંધ કેમ થઈ ગયું જોજો. હા ખરું પેટ્રોલ. પેટ્રોલ ફૂલ હ તમે ચેક તો કરજો. બરાબર. સેલ મારું પણ અટકી જાય. શું થયું? એવું એમ? લગ્ન નાખવું પડશે. નાખી દો તો વાંધો નહીં. હા હો હા રણા લેવા તમે ને. એ હા તો ચાલે એવો નાખીને પૈસા તારે હાલવાનો નહીં. ખાલી શેડો ઢીલો હોય ને એટલે મને ફિટ કરીને હાલી દે ચાલુ થઈ જાય તો બરોબર. લે ભાઈ થઈ ગયું. હવે ચાલુ કરી દો થઈ જાય. હા થઈ ગયું 12 રૂપિયા. બોલો કે લખી દેજો ખાતામાં. તો ખાતો ના ચાલો કોઈનો વાત કર. ખાતો નો ખાતો હું કહું નામ મારું લખી દેજો. તારું નામ લખી કરવાનું શું મારે? એ તો આવતો છે તો માલ દે. શું કીધું? પૈસાનું ટેન્શન લેવો પૂરો. પૈસા આવશે તો હાલ દે. ચાટલું હું ગણતી રાખ. હવે બંધ ના કરે પૂરો. ખબર પડતી નહીં કે- આખો દાડો એ તો રહેવાનું તમે ગળો કે લખી દેજો ડાયરીમાં. ડાયરી હા તું લખતો નહીં એમ ને કે મારે હું કાંઈ થાય કાકા હેઠ. એ હારું નંબર કાકા લઈ લેજો. હા એ હેડે હવે આવવાને આવક ચૂકજો આલુ મેલું કોઈ નહીં. એમાં હોય એટલું પાવર કરવાનું કહું. એ ચશ્માવાળા ભાઈ હું હોય ચશ્માની કિંમત? હા 10 આના ઉપર વાળા 150 ના, હા આના 200 ના, ના એને 100 ના. કોણ આયુ? ઓહો 200 ને 150. એટલે બધા પેલી કોઈ ચશ્મા પીળા કલરના બતાવજો. કયા પીળા? અરે અરે વચ્ચે વાળા ગોલ્ડન
ઓ આ તો શાહરુખ ખાને પહેર્યા હતા. શાહરુખ ખાન સામે બી નહીં પહેરવા વાળા, અમે શાહરુખ ખાન જ છીએ. ઓહો, તમે શાહરુખ ખાન થી વધારે સારા લાગો. ઓહો, આ ચોખ્ખું દેખાય. જોખું નહીં, એ તો એવા આવો. આ નંબર ના ચશ્મા એ ના, એના કારણે આ દેખો ઉભારો નહીં બીજા બતાય, બતાવો. ના ના ના, એ હું નહીં. કીધું એ તારા ના, હું બીજા બતાવું. ધંધો કરવા ઉભો મગજમારી કરવા કોઈ તું. ના, પણ મારા બીજા બતાવવા હે ને. આ હાલ લાગશે. હા આપણે નહીં ના પેલા એ જ હું કોઈ લાવી રહ્યા. અરે ચશ્મા લાય. આ ડોહા આ ડોહા જેવા લેવાય. એ નહીં, આ ચશ્મા લાય તું નંબર ના રહે. આ એના કેવા કરતા હે? એ જ લાવજે રે તું. ઓહો, આ તો પેલા મિથુન ના પપ્પા પહેરતા હતા. હા બરોબર બરોબર. કેટલા પૈસા? 100 રૂપિયા. હા તો 100 રૂપિયા હું આવતા હું આવતો એ બધું ના હોય ભાઈ. એટલે તારે કઈ એક વાર રહેવાનું હું દેવાનું હોય. છોનું લીધું હું હા હું મેહાણા સાઈડ નો. હા તો એક વાર ફરી તું ફોને રહેવા દઉં, પૈસા માંગવાની વાત નહીં કરવાની. પૈસા તો હાલતા છો મારા. તમે એવું તારે કહેવાય. રહેવાનું એ વાત કર, બીજી વાત કર. પણ હવાનો બહુ ધંધો નહીં થયો. તારા પૈસા લેવાના, ધંધો કરવાનો કર. ધંધો કરવાનો પણ તમે આજના તો હું પૈસા આવું વર્તી ફેર માન થાય તાલું ને નહીં આલું. આવું ના હોય. અરે કશો વાંધો નહીં. અમે નીકળશે ને નહીં નીકળે હોય બેવાનું મારા ચોકડી ઉપર જ. તારા નથી આવું પટવાનું બે પૈસા લઈ ગયો. મારા શેઠને શું કહેવાનું, હું બીજા ભાડું. હા હીરો જ આવો. બોલે. પૈસા લાવ. પૈસા લાવો. આના પૈસા ચશ્મા ના. એટલે મેં તને નતું કીધું તારે હું તારે હું કીધું તું? ધંધો કરવાનો નહીં ધરવાનો. મારા ધંધો મારા પૈસા જો નકર હું બાઇક ની ચાવી નહીં આલું. ચાવી લાવી યાર. હું નહીં આલવાનો ચાવી. આઈને ચાવી ના પાડી ને એક ફેર આલવી કે નહીં આલવી? નહીં આલવી. એટલે ચાવી લાવીને ચાવી લાય તું. પણ ના હે તમે પૈસા ના આલો મારા તો ચોખા થઈ રહ્યા. હા પૌવા થઈ રહ્યા. ને બીજું ચંપલ ને તો પડ્યું હ. આ નાઇટી ને થોડું મંગાવવાનું હ. બીજું તો કમ્પ્લીટ હ. લાવ કેવા તો દે તો કન જઈને સેવા ટેપ નો સ્ટોક આવી હા. આકુ ને આવું કરી નાખ્યું. હા કહી દઈએ. છે બોલો. આપડે પેલો ચોખા ને પૌવા પતી ગયો તે સ્ટોક મંગાવી દેજો ને. હા તે આજ મંગાઈ લઈએ હેડો. હા અને નાઇટી હોય પતી ગઈ છે. તે આજ બધો સ્ટોક આવી જ જવાનો આજે ફોન. સ્ટોક આવવાનો ને આવો બધો સ્ટોક આવી ગયા. એટલે મંગાવી દીધો પેલા. કામ બુકિંગ થઈ ગયું આજ તો બધો સ્ટોક આવી ગયા. બીજું તો બધું ઉપયોગ કરી નાખ્યું. બધું રેડી થઈ ગયું ને. ઓહો. બસ. ગમું તો હા એ બાજુ રાઉન્ડ મારી આવો તમે. હા આ લેતા બધું. હા બોલો ભાઈ હું લેવું એ તો હું લહુ મારી દે તું તા ધોના ના ભાઈ. પણ બોલો તો ખરી હું બતાવું તમને. શું બતાય? તમે જે કહેશો એ બતાવી. નથી ના પેકેટ હાર્યું. આવ્યું પેકેટ. હમ. આ પેકેટ હા 70 રૂપિયા. 80 રૂપિયા. ઓહો. પેકેટ હા. હા. એ બોક્સ માં કાચનું વસ્તુ હ. એવું ઓહો એવું કરશો. બે હા પછી આ લેવી હે ડોસાનું બોટલ મંગાવીએ. પાણી બોટલ. હા એ લઈ લ્યો. હા એનથી મોટી જોવાનું તો આયરી. ઓહો. પેલું બાસ્કેટ લેતો જાય ભાઈ કરી કોઈ આ પકડ દવા બધું. બાસ્કેટ. હોવા શું લાવો બાસ્કેટ લાવો. હોવા મેળવા માટે લેતો સામાન. ઉભા લેતા આવો. તો હવે તમે લઈ રાખો. બીજું હોવા છોકરાને પેલો લેવાનો. હા પેલો ભૂલ પડી ગયો. લો બાસ્કેટ. લાવ. બીજું કોઈ બતાવો. જાણો પેલી વખત આપણે તમને ખાવાનું વસ્તુ બતાવો. મારે શું કે આ મોલ છે ને આમાં મોટો છે મસ્ત મળે બધું વસ્તુ. લે બોલ ખજૂરનું પેકેટ મેળ દે. લે સીધા હું પકડું જ છું. પકડે તો પકડવું તો પડે ને ભાઈ, તું કારીગર નોકરી. ગ્રાહક આમાં ભગવાન કહેવાય. એવું એમ. ઓહો જો હું બીજું વસ્તુ બતાવું. આ જો આ રતલામી સેવ. એવું એક રત્નામી છે ને પેલો કેવડો મેળ દે. કેવડા પેકેટ. કેવડો.
એ કેવડો પાછો મિલ જાય કેવડો નહીં મળે. કેવડો નહીં? આરે થયો કેવડો થા એ મોળો કેવડો ઉવાળવા મેલું ના એ રહ્યા દે તો હું કર પેલા ગોપાલના ગોઠિયા મૂકી દે. ગોપાલના ગોઠિયા અરે ગોપાલના ગોઠિયા અરે ચિયા પેલા ભાવનગર વાળા કે આદા આ પાતરા પાતા નહીં અરે જાડા મિલ ના અરે મિલ એરા મેં એ મિલ દે. ગોઠિયા લ્યો તાર હા અને એક પેલું ચણ્યા મિલ દે. ચણે એ રે બરાબર લઈ લે અરે બધું લઈ લે બીજું આગળ જોઈએ. બીજું આ બિસ્કિટ એક બિસ્કિટ મિલ દે લે અને એમાં બિસ્કિટ મિલ દે બસ. બસ આટલું પતી ગયું હો બીજું તો કોઈ બાકી રહી નહીં. હો બધું આવી ગયું. આ કાઉન્ટર આવી ગયા લે બિલ બનાવી દે ચલો. દાદા બિલ બનાવો લે શેઠ આ ગણજે ચલા થયા. બધું આવી ગયું ને બધું આવી ગયું. સાહેબ બિસ્કિટ હા આપણે બધું ગયું હા બધી ગયું. 1200 રૂપિયા 1200 રૂપિયા થયા ભલે થયા હોતો નહીં અને ખાતામાં તમે લખી દેજો. કેના ખાતા મારા ખાતામાં કેના ખાતામાં લખવાનું ઇમના ખાતા તો તમારે કે બાકી જો વાત કરવાની આવા છે વખત બાકી લાગે. વાલદે રમતું હું કીધું પપ્પા આગળના પૈસા તમારે બાકી હોય ને એ બધું તારા ભેગા થાય પૈસા. આ તમે લોકો ખબર ના પડે એવી હું તારો વાંચો કહેવાનું આવે હા હું કીધું હોય તો હાલ લે કોનો છોકરો આવે ખબર હે ને હોય તો પેલા પુલાનો હોય આ એક તો જવા દો ને એવું હોય તો મારા અંગત મગજ મારી શું કરવાની પણ બાકી ના રાખે ને તાર ચોખટ ગદાવી પડે ને પેલા વારંવાર ચીલી વખત બાકી હાલવાનું આમાં- એક વાર હોય બરાબર હે આપડે શું ખબર એ તો આવું જ કરે ને દર વખત હવે બાપા આવે એટલે કહીએ ને ભાઈ હા જબરદસ્ત છે લે એમ જેવું લાવે આવો, આવો. આવો, આવો, ચેતન ચા. એવું હે? મજામાં ને? મજા? બહુ દાડે ભૂલા પડ્યા આ માલ ખૂટ્યો આજ એટલો હા અને હમણાં બહુ આયા નહીં જો જીવા ભાઈ ઓહો તમ તો ભાઈ હારું હોય ને આ તો બહુ દાડે આયા તમે તો ઘણો ટાઈમ થઈ ગયો હા માલ થઈ ગયો કહો દુકાનમાં હાવ. એટલે જ આ આયા નજીકમાં તમે મોલ બનાવી દીધો સારું કર્યું કયો સારી જગ્યાએ બન્યો. હા મસ્ત જગ્યાએ બનાવ્યું હા, નો મારું મને યાદ નહીં રહેતું સરદાર સુપર મોલ હા કેમ ભૂલી જાવ હોય યાર સરદાર સુપર મોલ હા હોય થી અને- દર મહિને ને મહિને લઈ જાવ ને ભૂલી જાવ અને જીવા કાકા હા. કેવી જગ્યાએ બનાવ્યો આપણો મસ્ત જગ્યાએ મોલ બનાવ્યો હા, અને નક્કી છે. રોડ ની નજીક રોડની નજીક ને આપણો ઓમથી મંદિર ઓમથી આગળ પેલા ગામનો રસ્તો ઓમથી પેલા ગામનો રસ્તો અને ગાડી પાર્કિંગ ગાડીનું પાર્કિંગ બાર્કિંગ કોઈ ચિંતા જ નહીં પેલી સર્વિસ કેવી એમ કહો પેલા એકદમ મસ્ત હ હા પેલી ચિઠ્ઠી આલી એ પ્રમાણે હા એ લાવ પ્રમાણે કાઢ તું યાર પછી હું માલ લેવા આવ્યા તમે માલ લેવા આવ્યો આપણો નહીં બનાવ્યો ચોકડી પર ગલ્લો ઓહો. તે મને પેલા નેનાભાઈ મળ્યા સદેવભાઈ હા એ સાથે ભાઈ તે કે ઈકણ જ મૂકું ઈકણ જ જવું માલ લેવા આવી. પણ હમણાં બહુ ટાઈમ આયા એમ હો છોકરા લઈ મોકલતો તો છોકરાને છોકરાઓ હતા ને બધા હા. હમણાં બહુ ટાઈમ થઈ ગયો અરે આયા નહીં આ બધું તમારું જ છે આપણું આપણું આ દુકાનો આ દુકાનો આપડી દુકાનો બધી વેચાઈ જાય હવે કઈ એટલે આ એક લેવાની હતી અમાર પેલા કહેવાય ને બધું બુકિંગ વખતે વ્યવસ્થિત ઓ, કરાવી હતા. હા હા આવી ગયો બિલિંગ તો પછી તમે કરાવી દેજો હા એ તો હું કરાવી દઈએ બરોબર રોજ ના એમાં હું ચિંતા આપડે યાર એ તો આપડે ઘરના માણસ એટલે હોતો નહીં કોઈ ટેન્શન નહીં આ પેલા પેલા શું હતું એ તો પેલા ફૂલાભાઈ નો છોકરો હતો થયો. આ છોકરો નહીં હું કોણ થાય રહ્યો ભત્રીજો હોવા પેલા ફૂલાભાઈ નહીં ફૂલાભાઈ નો છોકરો હમણાં આવ્યો હા એ પેલા લઈએ તો ને વારંવાર લઈ જાય બે એટલે ત્રણ વાર લઈ એ જાય. છોકરો નતો તો. છોકરો તો એમનો બાર રહે ભત્રીજો આવ્યો તો એમનો. ભત્રીજો પેલો ઓવો પેલો અને આખો દાડો રખડ રખડ કરે. એ આઈ ગયો ના, તું ઉધાર આલવાનું ઈ ને. હા મને ખબર ના પડે આપણે શું જેટલું ખબર આખું હોય? બાસ્કેટ ભરી લેજો 1200 રૂપિયાનું બોલો અને આગળના 10,000 રૂપિયા બાકી હ હવે આપણને એવું ખબર હોય મેં કીધું પૈસા તો આપશે આ તો આપણી ઇજ્જત જાય ને આ તો અમારા મોલમાં જાવ કરો બાર તો ખર્ચો આ તો નહીં. શેઠ હારા હ. હા, આપણે શરમ હેડે જઈએ તાણ. અરે તો હું તો ફૂલાભાઈ ને વાત કરું બરોબર અરે તમારા દુકાને આવે તો એને હવે ધમકાવજો, દુકાને આવો તમારા ખરા? દુકાને હા હા દુકાને આવી ખરા ને ઓ આવા હું વાત કરે આ તો ચર્ચા બરોબર કરજો અરે તમારે
દુકાનો કોઈ બાકી જ નહીં વેચવાની. આ દુકાનો તો હાલ બધી વેચાઈ છે? તો અપાઈ દેવાનું. હો બધો આવી ગયો અમે હેડું. એને પેલા તને ભત્રીજો કીધો ભાઈ ફુલાભાઈ નો હો ફુલાભાઈ નો ભત્રીજો હમણાં આઈ ગયો. એવું હતું એમ? પેલા બાકી લઈ ગયો તો ના પાડી પછી વારંવાર બીજી વાર આઈને લઈ ગયો. યાર, એટલે એને કહેજો એને તમારે ભેગા થાય તો મળે તમને. ચોક મળે. મારી દુકાન એ લઈ ગયો હોય. તમારી દુકાને તમારો લ્યો, વ્યવહાર મકાન. કહેવાય નહીં એમ નહીં યાર. તમા- હવે એના બાપા છો હા હું નામ એમનો? ભત્રીજો એમનો હા તો એમના બાપા હું નામ? ફુલાભાઈ. ફુલાભાઈ છો ભગત ના મોણા અને આ ચેવલો પર. આ ફુલાભાઈ એમનો બગાડ દીધો હ. નકર ફુલાભાઈ નો સ્વભાવ એટલે વાત ના થાય કયો. પણ એ તો ચો રોમ ને ચો પેલું એવી વાત હા છે. એવી વાત છે. પણ કોઈ કહેજો બે શબ્દ ઠપકો અરે તો હું કીએ બરોબર. હા એટલે હમણાં જ આવીને લઈ કેટલા પૈસા લઈ ગયો? 500 રૂપિયા 1200 રૂપિયા લઈ 500 ગયો. રૂપિયા લઈ ગયા. લ્યો. પણ આપડે તો એને જીવે શરમમાં હું કને ના ના એ વાત સાચી. તમને ના તમે આટલી શરમ રાખો તે સારું એમ કેવો કે સંબંધ નકર બીજો હોય તો શબ્દ બગાડ બે જાય. હારો મોટો મોલ ની અંદર વાત એ ને એટલે જાતે સમજવું પડે ને. હારું કરતા હું કીએ બરોબર. હા, બસ. હું એમને વાત કરે ફુલાભાઈ કે ભાઈ તો શરમ રાખીએ તો આવું ના કરે. હા, હા. બરાબર. હવે ફુલાભાઈ તો વાત નહીં થાય એવી કયો. વાત એ ભગત માવલી વાત. સારું આવજો. એ હા. હો? પેલો માલ ગોઠવી નાખો ને બધો. હાવ. નહીં જો આજી. ભાઈને ચાવી પડાઈ લે. ઉઠાવો. પૈસા આપી દે ભાઈ તને આપી દે કે. તું બાયની ચાવી લાજે ભાઈ. પેલા રમતો ભત્રીજો નહીં યાર ફૂલાનો ભત્રીજો ફૂલાનો ચાવી લાય ફટોફટ. ચેવો નાચ્યો એ જ કહું ને. એ ઓળખ્યા તો યાર અમને ચાવી આલ. પણ હું કે હું તો આજે મને ઓળખતો નહીં હારો એ. ફૂલીઓ ફૂડા ચો માથા તમે કરી. ઓળખો હા, આ આપણો next ધંધો તમને ખરાબ. ખબર તો આમ જેવું માણસ. ખબર હે તું ખરાબ માણસ વાત છીએ. આપણો. હું ચશ્મા વેચતો હતો ને તો આ બધા કેટલા પૈસા લેવાના મારો 150 હા, તો રૂપિયા બોલાય તું હેડ ચાવી આલ દે જવા દે જવા દે ને. આવો આમાં મળતો ને કદી એવું કીધું. જાન હા, ભાઈ, જા, ભાઈ. આયા એટલા વચમાં જવા દઉં. જા, જા. મજબૂરી ફાયદો ઉઠાવતા આવડી ગયો. ના લે ભાઈ હું તારા 150 રૂપિયા લેવાના હા. તને આલા દઉં હારો મગજમાં તકલીફ જવા દે ને હોવે. એ તો અમે એના કાકા જોડી લઈ લેવું પૈસા. જો કાં મને હાલ લઈ જાઓ નકર મારા શેઠ ના હાલવાના. તને 150 રૂપિયા મોલાઈ દે ચિંતા ના કર હે ને અમાર હંગા છે તું તાર. તમ તમે જો એના ઘેર જ જો હો. ના, ખેતરમાં જઈએ પણ કદાચ આપણે ફૂલાભાઈને જ મળીએ. એ જ કહેવાય ને યાર તારા રોજ રોજ ના તો કેવું આ ફુલાભાઈ એમનો કોઈ થાય ભત્રીજો થાય એમનો. ભાઈ હોવે. તો પછી મને માં પૈસા હલાવજો તમે બે જણ. પૈસા આપવા મારી દુકાન ના બાકી છે. ઓહો તાણ આ મોણો મને બહુ આમ બદતમીઝ લાગે. અરે બહુ ખતરનાક માણસ છે. શિખર સુધરતો જ નહીં માણસ. આ તો હું વોચવા આવ્યો તો ને નવો. ફુલાભાઈ, ઓ ફુલાભાઈ, હા હું વિચારમાં પડ્યા તમે તો. અરે વિચાર તો બેહો વિચાર હું એક કહું તમને હા એટલે ખિસકોલી તો બેઠી હે ને હા એ ખિસકોલીને જોઈને મને એક વિચાર આવે જો કે એમનો કેટલો નસીબ હારો હ હા તો એમના ઉપર રોમના હાથ પડ્યા હા એ વાત અને આજે એક મારો લાલો હ, એના ઉપર ભગવાનના હાથ ચારે પડશે પડશે બેહો બેહો અને આ અમને ઓળખ્યા નહીં આપડા બાજુની દુકાન વાળા. બેહો બેહો ને, બેહો ને, બેહો 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 તે ચમ આ બાજુ આબાન થયું એટલે ભાઈ આ આ ભાઈ આપડે બાજુની દુકાન વાળા એ ભાઈ તો એવું હોય એમ? હુઓ બરોબર છે ને દુકાન એમની આ પેલી ગેરેજ હ. બરોબર અને આ ભાઈ એ ભાઈ નો ઓય લઈને આવ્યો હું એવું હે લાલાના દખમાં જ આવ્યો હું લઈને. અલ્યા ભાઈ એને કોઈ ખાવાનો બાબત નહીં આ કર્યો બાપરો ચશ્મા વેચતો તો હા હા તે ઉધાર લીધા છે ચશ્મા કોક. હા હા તે રસ્તામાં આજે પૈસા માગ્યો તો ઓના બાપરાને મારવાનું કર્યું. મારા લાલાએ તમારા લાલાએ. લાલાનું તો શું કરું મારે અને પૈસા બાકી હતા. મુકો હેડ ફૂલાભાઈ જોડી ને કાકા જોડી હમ. તે કહું હશે તો આપશે પૈસા. પણ વાત બધી વાત સાચી આપણો ગોમના હાથે બાકી રાખ્યો અમને શરમ આપણે રાખીએ ખરા પણ હવે બહારના બાપડા મારવા લે તો ના ચાલે ને હા, ભાઈ અને બીજું પેલા મોલમાં જતો ને હા તે મોલ નો શેઠે કેતો હતો એ તો કે 5,000 ની વસ્તુ લઈ ગયો. ઓહ એટલું બધું લઈ ગયો છે આ? તાણ અરે અમને બાકી હે ને મારાય બાકી હે. મારે તો બાઈક વોચ કરો કે મારા કાકા હાલ દે મારે બાઈક વોચ કરી પણ મારે સેટલે કેવું પડે ને ભાઈ એટલે બાઈક તો હમણાં બહુ બગાડ્યું ને અને પાછો મારા જોડી આવ્યો તો
મારા જોડી એ 200 રૂપિયાનું લઈ ગયો. લાલા તે તો હદ કરી નાખી હે લાલા. શું કરવાનું કયો? આ ભાઈ પાસે હું લઈ ગયો, ચશ્મા લઈ ગયો. ચશ્મા લઈ ચલે લેવાના ભાઈ તારા 150 રૂપિયા. જો ભાઈ તમે દુકાન વાળા ભાઈ આજ ગોમના તમે સમજો મને. એટલે તમે તમારી જોડે આવીને મગજમારી ના મારો કરી. સ્વભાવ ભગત જેવો એટલે તમે મને સમજો બરોબર. હા પણ હવે આ ભાઈ ચશ્મા વાળો બહારનો અરે એ તો બચાવ કયો ને. મારો ઊંધું મારો ઉપર આવી ગયો તો. અરે મારવા છપાછપી કરી નાખી. આ તો આપણો ભોંય પડી ગયો તો. લાલાનું શું કરવું હવે એનું શરીર તો ના ભાઈ એનું શરીર તો. આ તો અમે 2 જણા ખેતરમાં આવતા હતા. તમે ગમે એટલું સમજાવો ને તો એ સમજે એવો નહીં, કેમ કે મારું જ વાપરતો નહીં. હવે શું કરવાનું કયો? આ ભાઈના કેટલા પૈસા થાય? 200 રૂપિયા આપી દે એમને હોય તો. જો જીવા કાકા આ 150 રૂપિયા ને મારો ચા પડ્યા ખબર હે? હા પમદાર થોડું શરીરને તકલીફ હતી તે 1 વીઘામાં પાણી કરવા માટે એક મેં મજૂર કર્યું હતું. હા હા આ તો એને હાલવા જતો તો પણ હવે લે ને ભાઈ તારા ચશ્મા લઈ જા લે. હા હો? થઈ ગયું ને. તારે પતી ગયું ને ભાઈ આમાં આ જેવું જ જામ હતું તારે હો. હા સુખ શાંતિ અને વડીલ તમારા પૈસા ને મારા ડેરી નો પગાર આવે ને કશું હતું ને આપણે તો તમતાર ના ના ભાઈ માર તો કેવું બને. અરે ભાઈ અમારી ચિંતા નહીં તમે તાર બેહજો એક બાજુ બેહો. દાદા ચિંતામાં ખાલી દીધો આવો ને લાલાએ તો મને ચિંતામાં ખાલી દીધો હો. ના ના આમાં તમે રહ્યા ભગત ના પણ તમારો વાંક નહીં. જો તમે એને કોઈ કહેવા જાવ ને તો પાછી પબ્લિક એમ કે એનો મા બાપ નહીં બરોબર અને કે જો એનો કાકો મારે હ આવું તમારે પાછું આવો દખ થાય. લાલાની લાયો મને ખરેખર બહુ સતાઈ રહી છે. શું કરવાનું મારે? અમે તાર ભગવાન હાજા કરે તાર ખરું. લગી સુધરે તો સારું હો. સુધર છે ને તો અને પણ તમારા પૈસા પોકાર દેવું હું દેવું એની ચિંતા નહીં રાખવાની અમે તો ગામના જ છીએ તમે તો. આ તો ખાલી અમારે તો પૈસા માંગવાય નતા પણ આ તો પેલા ભાઈને માર્યો ને એટલે આયા અમે કહેવા. કશું વાંધો નહીં. હું હારડો ખરેખર આ લાલાની તો બહુ રાડો આબા મંડી હ. મને ચોય મોઢું બહાર કાઢે. હું એક તો ભગત અને આ ભત્રીજો એવો પાકે મને ચોય મોઢું બહાર નહીં કાઢવા દે. આર્યો જો તો પેલા ના બાકી મેલ્યા હતા કરે હું એ ખબર નહીં. ઘરમાં ટેકો કરતો નહીં ખેતરમાં ટેકો કરતો. આ ભાઈનું શું કરવું મારા ભત્રીજાનું? ખરેખર હે ઉપર વાળા લાલા તું આ મારા લાલાને સુધાર કોક કર. હે કૃષ્ણ ભગવાન કાનુડા સુધાર સુધારો ને સુધાર. લાલા લાલા શું કરો? ગેમ રમું યાર. મેલ ના ગેમ ને બધું શું આવું વામાં કોમાં યાર પિક્ચર જોવા લેજો. લાલો મૂવી મસ્ત. આમ તો કોટોના બાદે ચડી કદાચ યાર પિક્ચર જોવા લેજો તારું મન સુધર. પણ પૈસા નહીં માર જોડે. પૈસા બધું હું કરાવી લઉં યાર ટિકિટ ને એવું. એવું હોય એમ? હોવ આ હેડતા જોવા અલે લોકોના વાદે બેહી ના રે ભાઈ. ના પિક્ચર જોવા ભગવાન મસ્ત ધાર્મિક પિક્ચર હે. અલા ભાઈ કમલેશભાઈ હા પિક્ચર જોવાનો શોખ જ નહીં. આ તો તમે લઈને આયા હો ને પણ મને નહીં પિક્ચર ગમતો જ નહીં. બોલો તમે એકવાર પિક્ચર જોવો તમારા કેટલું પરિવર્તન આવો તો પિક્ચર જોવો પેલા તમને ખબર પડે. એવું એમ? ઓહો હા એટલે તે ભાઈ તો મને થઈ ગયું મારું મગજ હતું ને હા એકદમ ફ્રેશ થઈ ગયું. પણ મને પિક્ચર માંથી એવું શીખવા મળે ને કે ના હું અત્યાર બધાનું ખોટું બહુ કરતો હતો બરોબર. બાકી લઈ જતો દુકાને કોઈને પૈસા નતો આવતો પણ આ પિક્ચર જોયા પછી મને એવું લાગે છે ને પણ આમ એકદમ આમ એવું થઈ ગયું કે હું બધા ખોટું થવાનું બંધ કરી નાખું. હું એટલે તમને કહેતો હતો કે પિક્ચર જોવો એટલે તમને થોડો અનુભવ થાય કે કેવું પિક્ચર છે. વાત સાચી તમારે કહેતો હતો કે પિક્ચર વસ્તુ મસ્ત હશે. નાનું કૃષ્ણ ભગવાન પિક્ચર હતું ને પણ વાત જ નહીં થાય પિક્ચર ની. આ એનો કોઈનું એવું કોઈ લીધું હોય તો હો શેઠ મજામાં? કેવું ચાલે? તો પેલી વખત તમારે જો પેલો માલ લઈ ગયો બાકી બહુ મને આમ પછતાવો થઈ ગયો. લઈ જતી વખત પસ્તાવાનું તો થયું. આ છે પ્રભુ ઘેર આયા હવે શું કરું? મને એ જ ખબર નહીં પડતી કે હું શું કરીને આવ્યો છું. એ વખત મને જ ખબર નહીં પડતી. બોલો વાત કરા તો મને નવી લાગે છે. કેટલા પૈસા હતા એ વખત? આ તો છે કે ભગવાન દ્વારકાથી જાય એવું લાગે. મને એવું આટલું લાગે. બધું મોંમાં યાર મને નવી લાગી યાર. હું કહું છું 500 મને તો ઉધાર પૈસા હાલો
હે? પૈસા નહીં હાલતો હાલવા આવ્યો પૈસા એટલે પૈસા બાકી હાલવા નતો લઈ ગયો પેલી દાળ. એટલે મને મને નહીં મોનાતું હું ના મોનું પેલો ઠેલો બધું નતો લઈ ગયો હું તમે અને હા. પૈસા આલવા આટલું બધું પરિવર્તન એ તો એ પૈસા બાકી આલા બધું રખાતા છે કોઈ વસ્તુના પૈસા પણ આટલા મહિનાથી નતા હાલતા ને આજે હાલી જાય એમ તો હું કરાવું? અત્યારે કે બીજું કોઈ નહીં આટલું ઇનામમાં પરિવર્તન ભગવાન આવ્યું કહું હમણાંમાં ચોહી. હા. હા હો ડી સુખસાન થયો સરસ સરસ હવે તો તાર તમારે જેટલું વસ્તુ લઈ જવું ને પૈસા હાલી હા હા તો લઈ જવાનું. એ હા આવો વ્યવહાર રાખો એ હા એ આવજો આ માણસ કેટલો બગડેલો હતો ને શીખા આટલો મોટો પરિવર્તન ચોહી આવ્યો. ઘણું મને નવી લાગી લ્યો નવી લાગે મન તો. હારું હેડો નીમ કરતા ફરી આવો સુધરે હારું. પેલો પૈસા તો આલ્યા વગર જતો રહ્યો. અરે ફુલાભાઈ વાત કરે છે જ ને આમાં શું થાય તાર? હા મારું ઘરે ઓ જીવાભાઈ એવું મજામાં એટલે આ તમે તો ભૂલી જાય એમ કહો હું કહેતો તો હા પેલી વખત પેલા પૈસા જરા થયા હતા પેલું સિગરેટ નું પેકેટ ને પેલી બે વિમલ ને પાણી બાટલો લઈ જતો રહ્યા એટલે હોવા એ તો 200 રૂપિયા જેવું થયું તો 200 રૂપિયા જેવું થયું કરો લ્યો આ 300 રૂપિયા રાખો બરોબર 200 થયા હતા ને ભાઈ પણ તમે 300 રાખો હું કહું આવતા જતા તો કોક કોમ જ લઈ લે વસ્તુ હું કહું બી સુખ શાંતિ ને એ વખતની ભાષા ને આ વખતની ભાષામાં ઘણો ફેર ભાઈ તારામ તો એટલે ભાઈ મારા હું શું કહું મગજમાં એક ફોર્મ નતું હાલતું ને હા ખબર નહીં પડી બરોબર તું સુખ શાંતિ ને હો બીજું જેવું તબિયત માં ધંધો જેવું ચાલે બસ સરસ ચાલે છે. બરોબર પૈસા તો ફૂલ થાય કહેજો જોઈ ના ના હોત બે હોત ના લેવું પડતી હોત બરોબર. જરૂર પડે તો લઈ જજો ના હોતો નહીં તો હું આવતા જતા તો હતો નહીં, હો એ. હો ને બીજું શું શાંતિ? હો આનંદ આનંદ હો એ હા છોકરો સુધરી ગયો લાગે હા અને 200 ને 300 લે એટલે સારું કહેવાય સાડો તો 100 રૂપિયાનો કોક દારો લઈ જા પણ સુધરી ગયો હારો નકર ત્યાર તો કેટલી દાદાગીરી કરતો હતો હાર્યો હારું જે હોય યાર ભગવાન હારું સુધરી જાય તો અત્યારે એ કારીગર એ બંધ છે ભાઈ બંધ આગળ જવા દે અલ્યા ભાઈ એ બંધ નહીં કોમ કરું હું કહું નહીં કોમ કરું તું જાન ભાઈ એ નહીં કરું જાન યાર પેલા પૈસા કેટલા બાકી હતા બીજું બાકી એટલે ભાઈ પેલો ફુલક તમે નતો નાખ્યો અને ભાઈ 150 રૂપિયા ટેન ટાઈટ હતી બરોબર. 100 રૂપિયા તો હું કહું તમે શું કરો એ જોડો હો ન લે આ 500 રૂપિયા રાખો બીજું એક બાઇક હું મોકલાવું હું બરોબર એને વોચ કરાવવાનું થાય તો મને કહેજો જે પૈસા થાય બરોબર પેલા 150 તમે કાપી લો પણ એ બાઈક ના 5000 થાય તો વોચ એટલે હાલતા તો કરો લો એમ કરો નહીં તમે મોકલો પૈસા માવા તો બરો એમ ના કરો એટલે આ 1500 જમા જ રાખો એના બરોબર બેન બુક બીજા થાય મને કહેવાડી દેજો બરોબર અને પેલી કોઈ પૂરો ઉતાવળમાં હતો ને હું અને મગજ મારું કોઈ કોમ નહીં હાલતું પાવું બરોબર પણ એ દોડો ને બાકી રાખી દો ને અમારે તો કઈ વિચારવું પડે નહીં યાર એટલે મને ઘેર પટ્ટાઓ બહુ થયો મૂકો લાવો યાર પૈસા મૂકો ના બાકી મેં મને ના ચેન પડે હા હેલો બરોબર એટલે હું આ પૈસા તમને આલવા આવ્યો અમારી કે શેઠનો જવાબ આલો એ હા પડે એ હા સારું તો કોઈને હાલે એવો નહીં ને પૈસા મને કોઈ 15 થી એડવાન્સ આલી ગયો 2000 રૂપિયા આલી ગયો મોણો બોલો કોઈને હાલે એવો તો હા નહીં યાર કોઈને કદી હાલ્યા નહીં ઝઘડા હા એટલા કરા હારે હેલો વાંધો નહીં આપણો શેઠને કહી દઈશું વાંધો નહીં શેઠને કહી દઈશું એ તુલસી માતા પાણી પતી ગયું આમાં તો પાણી લાગવું પડશે ચોથી ગમે તો અહીં. લો ભાઈ ઓહો એ આવો જો તમે પેલા પૈસા નહીં લેવાના પૈસા ચમ આપી દો છોકરો કોણ આપી ગયું તમાર ભત્રીજો લાલો હોવે. અલ્યા વાતું હશે ના ના ખરેખર અલ્યા ઘરમાં પડ્યા હોય એ મારા પૈસા એ વાપરી નાખે તમને પૈસા ના હાલે અરે ભાઈ તમે બેહો બેહો કહું વાત બેહો એ આયો હા અને એટલો આનંદમાં હતો ને કે વાત ના પૂછો અરે ના. અને પાછું કે ચમ સજીવો બોલા ભાઈ આવો આવો કેવું કરશે તો આવો બેહો 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 કેવું છે આવો, આવો. મજા? બેહો બેહો ચેવી વાતો છે ચર્ચાઓ બેહો 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 અલ્યા ભાઈ મારા લાલાની વાત ચાલે છે
કેમ લાલો બેહો 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 તમારો લાલો એ- દુકાન કરે એમ તો ઓછો. એ તો વાત ચાલુ અમારે. એની વાત નહીં. અરે હમણાં દુકાને આવ્યો તો હા. મારી બરોબર અને કીધું તે ચમ છે જીવા કાકા અને પેલી વખતની વાત આ વખત એ પરિવર્તન હતું આખું થયું? આખું પરિવર્તન હતું એના શરીરમાં. ના હોય મોહનું જ નહીં આખા ગામમાં ઉતાર્યો જ કરે રે. વાત સાચી તમારી પણ મને પૈસા આપી ગયો અને મને એવું કીધું ખબર હે? આયો એવો કે કાકા શું કરો હો? હું કહું કશું નહીં, હું તો હું કહું ઉધાર જ લેવા આવ્યો હોય. હા એ તો સજ ને. પણ કે લેજો પૈસા પકડજો કે કેટલા થયા કો 200 રૂપિયા તે મને 300 આપીને ગયો. અરે મને આજે મને માવા કરશે કે કઈ વાત આપણો હું જ નહીં માનતો ને ભાઈ. એ ગમે તે હોય મને આમ થોડું ઘણું પેલું એવું લાગ્યું. આ વડીલનું ગમનું કદી વાપર્યું નહીં, મારું કદી વાપર્યું નહીં હું ને. તો ઠપકો હાલી હાલીને કંટાળી એ સુધર જ નહીં યાર, અશક્ય વસ્તુ એ રહી. વાત તમારી સાચી છે પણ આમાં કરવાનું શું કે મને તો પરિવર્તન લાગ્યું થોડું. એવું લાગે તમને? આવ્યો ગયો. કરશે કાકા હા ચમ છે ભાઈ? હો જીવા કાકા. કાકા આ પાણી કઢીને ભર્યું નહીં તમે હજી? અરે આ હું ભૂલી ગયો. હું કહેતો તો હા. પેલો પાણી પેલો બોર વાળો ભાઈ સોળા હા બિહાર બરોબર હા. એટલે હું પાણી ભરતું હાર્યું કઢીને બધું બરોબર અને હું કહું પેલું ખાવાનું તમે બનાવ્યું બધું? બાકી થોડું હા તો હું શાક ને બધું મોડે તૈયાર રાખું બરોબર અને આ ચમ આવ્યા હતા કોમે આવ્યા આ વાત બે વાર આયા મારે થોડી હતા તમે ચા પાણી કરાવડા એમને ચા પાણી પણ કોણ બનાવે, એકલો હું કરું. એ હોય ને તો બિહાર હું બનાવતા હું તાણા બરોબર પાણી લેતા ઉભા પેલા હું હા બરોબર અને આ બધું કોને આવું નાખ્યું રમણ ભમણ બધું આ બધું ઠેકાણ બધું આ તા કોણ નાખે બધું સતી રાખ્યું હ ને પેલો ખાટલો વોચ કરાવ હું હમણાં ખાટલો લઈ જયો પેલો ગાડી વાળા ભાઈને બોલાવ્યો હો પેલો ખાટલો વોચ કરાવવા લઈ જાઉં કહું બરોબર એ ચાનો તૂટી ગયો તે તાણ હા લઈ જા લઈ જા. હા હું આવું અંદર ઘરમાં હું પાડું હો શું કીધું ફૂલા ભાઈ બોલો? હું કહું આ પિત્તળનું માદળિયું હોનાનું કઈ રીતે થઈ ગયું કોઈ ખબર ના પડી યાર. હે? હું એ જ કહું તાને. આ કદી ના સુધરાડે. આજમાં થોડો બદલાવ લાગી ગયો. એક કામ કરું, બોલાવી પૂછું. હા બોલો 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 બોલો. લાગે થોડો કાકો. એ લાલા, ઓ લાલા, આ લગીર બાર આય તારું કામ હા. આવો 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 તો ચા ઉકળા કહું હા બાર આય તો એક ખરું કામ હા. નવી જેવી વાત નહીં. હવે જીવ એટલે હું વિચાર કર્યો કા આનંદ તો કોક ના ના પૂછો પૂછો હું કોક હશે તો ખરું. આટલું બધું પરિવર્તન. કોઈને ધમકાયો જ નહીં ભાઈ. એવું કોઈ શું હા. હું કયો કાકા તે હું કહું, આ તું મારું લગી રે વાપર્યો નહીં વડીલનો વાપર્યો ને જો તો આ તારા અમને બહુ રાહડો બહુ હતી ને તો આ સુધર્યો કઈ રીતે ઓક્સિજન નો. કાકા હવે મેં ભગવાનના દર્શન કર્યા હા આહાહાહાહાહા. કયો આ આખી જિંદગી ભગવાન એ ભગવાન મારા ભગવાન ભગવાન, તમે કહેતા હતા ને ભગવાન તમારો હમું જોવો. જોયું પણ કઈ રીતે? કાકા આપડા કમલેશભાઈ નહીં પેલા મોટા વાળ હા, ઓળખ્યા. હીરા મને પિક્ચર જોવા લઈ ગયા હતા ગુજરાતી પિક્ચરમાં સુધર્યો. તો કયું પિક્ચર? કાકા પેલું લાલો મૂવી નહીં ગુજરાતી લાલો? કૃષ્ણ ભગવાન નું નહીં હા આવું વાપર્યું કરું, હા, જોયું. આવું વાપર્યું કરું એ તે. પિક્ચર માં જોઈ મેં કે મનુષ્ય જાતિને કર્મ જે કરે ને ખરાબ કર્મ કરે ગમે તે કરે ને એને અહીંયા જ ભોગવવા પડે હા હા હવે ફોન આવ્યો મારા કૃષ્ણ ભગવાન સાક્ષાત ઘેર આયા. આ તમારું તમારું પૂન હાર્યું. એટલે મને એવું લાગ્યું ને કે હું કોકનું ખોટું કરું બરાબર એટલે મને તાંથી મગજ એવું થઈ ગયું કે આવું બધું ખોટું કરું ના કરાય બરોબર હું હમણાં પૈસા બાકી મેળીને આવ્યો તો ને હું આલિયા પૂછી જોઈ હા પૈસા મેં નથી કીધું કહું, પણ તમે બે મોનતા નતા. હા તો સાચું તાણ. માન્યું. વાત તો મેં કીધું તો ખરું કહું એનામાં પરિવર્તન આવી ગયું ઘણું. ખરેખર જા હવે તું જઈ ભાઈ ચાની તૈયારી કરજા. લાખ રૂપિયાની કયો. ખરેખર જો આ એક ગુજરાતી પિક્ચર લાલો જોઈ અને એમાં કદાચ ભગવાન નું આવ્યું છે કૃષ્ણ ભગવાન કાનુડાનું કદાચ એને કોક તો ભગવાન હશે જોયા ને છે, લ્યો. તો એમાં ઓને લાલામાં ભગવાન દેખો ને અને મારો લાલો સુધર્યો. તમારો લાલો આજ લાલો બન્યો લ્યો. આજ લાલો બન્યો કે ના બન્યો? હવે હાચો લાલો થયો. એક કૃષ્ણ ભગવાન લાલો ને એક આ લાલો સાચો થયો. તો ખરેખર આ લાલો પિક્ચર જોવા તો મને વિચાર થઈ ગયો. રતન આપણે જીએ કાલ રાખો કાલ. કાલ રાખવું હે? આ તો કાલ રાખો. ખરેખર જો આવી નાળી છોકરા જો આવી પિક્ચર સુધરા ને તો દરેક ને લીલા લેર. અરે લીલા લહેર બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ મારું મોજીલું ચોટાણા